હાજીપીર ફાટકથી હાજીપીર સુધી કોન્ક્રીટ રોડ બની રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કોઈ વાહનો ચાલુ કામ દરમિયાન પસાર થાય નહીં, છતાં પણ કેટલાક મોટા માથાઓના વાહનો બેફામ દોડી રહ્યા છે। આ રોડ લોકોની સલામતી માટે છે તે વિચાર્યા વિના મોટા માથાઓના વાહનો છડેચોક ચાલુ કામે વાહનો પસાર કરી રહ્યા છે। સ્થાનિક પોલીસ તેમજ જવાબદાર અધિકારીઓ જાહેરનામાનો ભંગ ન થાય તે માટે સતત અમલવારી માટે ખડે પગે છે, પરંતુ આ કેટલાક મોટા માથાઓના વાહનો આ રોડ પરથી મોડી રાત્રે પસાર થઈ રહ્યા છે। રોડ બની ગયા બાદ પણ જો તૂટશે તો એજન્સીઓ અને જવાબદાર અધિકારીઓ ઉપર દોષનો ટોપલો નાખવામાં આવશે, પરંતુ આ તમામના મુખ્ય જવાબદાર તો આ વાહન ચાલકો જ છે। આ રોડને મજબૂત બનાવવા સહયોગ આપવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। ગત રાત્રે અનેક વાહનો પસાર થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા। જો આમ જ વાહનો ચાલુ રહ્યા તો આ રોડ બની ગયા બાદ રોડની ગુણવત્તા નહીં રહે અને મજબૂત પણ નહીં બને। ત્યારે હવે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી આવા વાહન ચાલકો ઉપર દોષ બોલાવવાની જરૂર છે। વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી શાળા છોડવાનું પ્રમાણ વધારે છે, ત્યારે રાપર તાલુકામાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળા પ્રવેશ માટે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે રાપર તાલુકાના બીઆરસી, સીઆરસી તથા માધ્યમિક શાળાના શિક્ષકોની રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં બેક ટુ સ્કૂલ અંતર્ગત રાપરમાંથી ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે એસટી વિભાગના સંકલનમાં રહી 4 રૂટ તૈયાર કરી વધુમાં વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તદુપરાંત રાપર તાલુકા જિલ્લા કલેક્ટર અનિલભાઈ રાણાવસિયાની સૂચનાથી રાપર તાલુકાના વિવિધ ગામોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે 4 એસટી રૂટ શરૂ કરવામાં આવ્યા છે। આ અંગે ડેપો મેનેજર જેવી જોશીના જણાવ્યા મુજબ આડેસર, લખાગઢ, માણાબા, ફતેહગઢ સરસ્વતી કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સગવડતા મળી રહેશે। આજે યોજાયેલ કાર્યક્રમમાં રાપર તાલુકામાંથી જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણ અધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓને સગવડતા મળી રહે તેમજ છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં પ્રવેશ માટે પ્રયત્ન કરવા માટે સૂચના આપી હતી। ખાસ કરીને સવારથી અમારો પ્રવાસ ચાલુ છે। એના અંદર ભુજ તાલુકો, અંજાર તાલુકો, ભચાઉ તાલુકાની શાળાઓ અને અત્યારે રામવાવ થઈ અને અત્યારે રાપરની માધ્યમિક શાળાના અંદર મુલાકાતે છું। અહીં ખાસ કરીને અમારી જે સીઆરસી મિત્રો અહીં જે કામ કરી રહ્યા છે એની રિવ્યૂ માટેની બેઠક રાખેલી છે। એના અંદર અમારા ગવર્મેન્ટ તરફથી જે કન્ટિન્યુ ટુ સ્કૂલ અને બેક ટુ સ્કૂલ, રાપર તાલુકાના અંદર ટ્રાન્સપોર્ટેશન સુવિધા અને ભૌતિક સુવિધાઓ કઈ રીતે વધારી શકાય અને શૈક્ષણિક ગુણવત્તા એ કઈ રીતે વધારી શકાય એ માટેની એક સરસ મજાની ચિંતન રિવ્યૂ બેઠક અહીં રાખવામાં આવેલી છે। અહીં આ કાર્યક્રમના અંદર અમારા 2 સીઆરસી મિત્ર જે પોતે અહીંથી જિલ્લા ફેર કરાવી અને પોતાના જિલ્લામાં જઈ રહ્યા છે એને અભિવાદન કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આપણા અંતરિયાળ ગામોના અંદર શિક્ષકો દ્વારા ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે અને સમગ્ર ટીમ રાપરની એ સુંદર કામગીરી કરી છે। સર્વેને અભિનંદન આપું છું। રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ કાથડ ગોવાભાઈ બગડા વયમર્યાદાના લીધે નિવૃત્ત થતા પોલીસ પીઆઈ આરએલ ખટાડાના અધ્યક્ષસ્થાને નિવૃત્તિ વિદાયમાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાથડભાઈ બગડા મૂળ આધોઈના વતની છે અને 35 વર્ષની નોકરી દરમિયાન ભુજ, બાલાસર, ખડીર, રાપર ખાતે ફરજ બજાવી છે। 1991માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈને જુદા જુદા ઇનામો મેળવ્યા છે। એએસઆઈ તરીકે નિવૃત્ત થયા હતા। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કાથડભાઈ બગડાની ફરજ પ્રત્યેની કામગીરીને બિરદાવી હતી। તેમનું નિવૃત્ત જીવન સુખમય અને આનંદમય બની પરિવાર સાથે રહે એવી શુભકામના પાઠવી હતી। આ વેળાએ પીઆઈ, પીએસઆઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત દ્વારા જનરેશન ઝેડ અને મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં ભુજના વાણિયાવાડ વિસ્તાર ખાતે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ તકે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાસિંહ ચૌધરી આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કંગના રનૌતને ભારતની નારીઓ કે યુવાઓ વિશે આવી અનુચિત ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી। ભારત એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સાવિત્રીબાઈ ફૂલે અને ઇન્દિરા ગાંધી જેવી મહાન નારીઓનો દેશ છે, જ્યાં દેશની આઝાદી અને પ્રગતિમાં મહિલાઓનું મોટું યોગદાન રહ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંગના પોતાના બળબોલાપણ માટે જાણીતી છે અને ભૂતકાળમાં એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા જવાનો દ્વારા પડેલી થપ્પડ કદાચ તેઓ ભૂલી ગયા છે। જો તેઓ દેશની દીકરીઓ અને યુવાનોનું આ રીતે અપમાન કરવાનું ચાલુ રાખશે તો તેમણે પોતાના બીજા ગાલ પર પણ થપ્પડ ખાવા માટે તૈયાર રહેવું પડશે।
પેપર લીક અને અન્ય શૈક્ષણિક ગેરરીતિઓ સામે ન્યાય માંગવા એકત્ર થયેલી યુવતીઓ અને વિદ્યાર્થીઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ સહિત જિલ્લા કોંગ્रेसના હોદ્દેદારો અને मोटी संख्या में कार्यकर्ताओं उपस्थित रहा था. आज हम भुज के वाणियावाड़ विस्तार से कंगना रणावत ने जो जेड के बारे में जो उन्होंने टिप्पणी की है उसके विरुद्ध में हम यहाँ पे इकट्ठे हुए हैं. मैं पहले तो ये कहना चाहूँगी कि कंगना रणावत को ये बोलने का अधिकार ही नहीं है. उनको जैन जी का अपमान किया है उन्होंने, उनको ये बोलने का किसी ने अधिकार नहीं दिया है. और ये हमारी जो भारत है वो लक्ष्मीबाई, सावित्री फुले, इंदिरा गांधी जैसी महिलाओं का यहाँ पे उन्होंने सभी ने आज ये लड़के हिंदुस्तान को आज़ाद कराया था. तो पहले तो कंगना को ये याद रखना पड़ेगा कि हम जिस भारत में हैं वहाँ पे महिलाओं ने भी बहुत बड़ा योगदान दिया है. वो क्यों भूल जाती हैं? उनके बड़बोलेपन की वजह से उन्होंने एयरपोर्ट के ऊपर CISF की महिला ने सैनिक ने जब उनको झापट मारा था वो भूल चुकी हैं. उनको ये याद रखना चाहिए कि जैन जी अब मैदान में उतर चुकी है. अगर वो इसी तरह अपना बोलने का कोई नियंत्रण नहीं रखेंगी, जब देखो तब मुंह खोल के कुछ भी बोलती रहती हैं. वो सांसद है, उनको अपनी गरिमा समझनी चाहिए. वो इसी तरह बोलती रहेंगी तो ऐसे भी उनकी पार्टी वैल्यू समझती नहीं है. अब उनको प्रचार करने का एक अच्छा मौका मिल गया है. उनकी कोई पिक्चरें चलती नहीं है और उन्होंने अपने बहुत से ऐसे जो बोलती हैं कि महिलाएं जब विरोध प्रदर्शन कर रही थी तो उन्होंने बहुत सारी ऐसी चीजें की हैं कि जो शोभनीय नहीं है. तो जब उन्होंने जो पिक्चरें जो दी है, उन्होंने अश्लील कितनी पिक्चरें दी है, तो पहले उनको अपने गिरेबान के अंदर झांक के देखना चाहिए कि मैं किस तरह की महिला हूं और मैं इस तरह की महिला होकर आज भारत की उन सभी महिलाओं के विरोध में बोल रही हूं. हमारी बच्चियां जब विरोध प्रदर्शन करने गई थी तो वो भारत के उस अलग अलग कोने से आई हुई थी और छात्रों को न्याय दिलाने के लिए आई थी. जब उनके शिक्षा मंत्री ने पेपर लीक के इतना बड़ा कौभांड किया हुआ था तो वहां न्याय दिलाने के लिए आई थी. कोई भी महिला और या कोई भी बेटी की कंगना अगर उनका अपमान करती है तो यह महिला कांग्रेस चलाएगी नहीं. कंगना तुम होश में आ जाओ. महिला कांग्रेस अब मैदान में है. जैन जी अब मैदान में है. कोई भी महिला ये सहन नहीं करेगी. आप अपना दूसरा गाल भी तैयार रखना. अगर आपने इसी तरह बोलना चालू रखा तो आपका दूसरा गाल भी तैयारी है. वहाँ पे भी आप झापट काटने के लिए तैयार रहना. हमणा थोड़ा दिवस पहला संसद कही शकाय तेवा અને સંસદ જ કંગના રાણાવત તેઓ મહિલા વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી બોલી રહ્યા હતા કે જે જંતર મંતર ઉપર છાત્રાઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી જેમાં તેઓ એવું બોલ્યા હતા કે તેઓ ગટરના ગંદા કીડા છે અને દારૂ પીએ છે, સેક્સ ગમે ત્યારે કરે છે અને હજારો પુરુષો સાથે સંબંધો ધરાવે છે અને આ લોકોને કોઈ શરમ કે મર્યાદા નથી. અત્યારે પત્રકારો તમે ભાઈઓ છો એટલે એનાથી તમારી સામે કોઈ હું વધુ નહીં બોલી શકું કારણ કે આ મારા પાર્ટીના સંસ્કાર નથી. પણ જ્યારે આ કંગના રાણાવત માટે મારે એટલું કહેવું છે કે બેન તમે પોતે એક સંસદ છો, તમે એક પોતે મહિલા છો, ત્યારે એમણે એક દેશની સમગ્ર નારી જગતનું, નારી શક્તિનું અપમાન કર્યું છે જેમાં પોતે પણ એક સ્ત્રી છે એટલે પોતે પણ આવી જાય છે અને સંસદ તરીકેના જેવા ગરિમાપૂર્ણ હોદ્દા ઉપર હોવા છતાં પણ જો તેઓ કોઈ મહિલાનું અપમાન કરી લેતા હોય, એના વિશે અભદ્ર ટિપ્પણી કરતા હોય તો અમારી એવી માગણી છે કે તેઓ તત્કાલ અસરથી રાજીનામું તેઓએ આપવું જોઈએ. આ સરકાર છે એ ટૂંકમાં ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, છાત્રા વિરોધી, એ ખેડૂત વિરોધી તેમજ અને જે કોઈ એ સંગઠનો છે એના વિરોધી આ સરકાર છે. આ સરકાર કોઈ પણ પ્રજાહિતના કાર્ય કરી શકતી નથી. અત્યારે જ્યારે જબરો જુવાડ ઉમટ્યો છે જંતર મંતર ઉપર એટલે એના ઉપરથી આ પ્રજાજનોએ પણ સમજી જવાની જરૂર છે કે અત્યારે દેશમાં શું ચાલી રહ્યું છે. જ્યારે રામના નામે મતો લઈ ગયા હતા ત્યારે અત્યારે ચંદા ચોર બનીને આ પાર્ટી સામે આવી છે ત્યારે ચંદા ચોરી વિશે પણ ભારતીય જનતા પાર્ટીએ કે વડાપ્રધાને કોઈ એના ઉપર એક્શન નથી લીધા, એના ઉપર કોઈ કમિટી નથી બેસાડી, એના ઉપર કોણ ચોર છે કે કોણે ચોરી કરી છે એવું કાંઈ સામે નથી આવ્યું. અને દર વખતે કહેવામાં આવે તો તે લોકો એમ કહેતા હોય છે કે કોઈને છોડવામાં નહીં આવે અને એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે, સજા થશે. પણ આ રાજ્યમાં ઘોર અંધારું
વ્યાપી ગયું છે દેશમાં. ખરેખર લોકોએ જાગવાની જરૂર છે અને ખાસ તો મહિલાઓએ જાગવાની જરૂર છે. આ સાથે અમે અહીંથી એવું કહીએ છીએ કે અમારો દેશ કે અમારી મહિલાઓ દુર્ભાગ્યપૂર્ણ છે કે જેને આવા વડાપ્રધાન મળ્યા છે અને આવા સંસદ મળ્યા છે, જેઓએ અગાઉ પણ એવી ટિપ્પણી કરી હતી કે 2014માં આ દેશ આઝાદ થયો હતો. આઝાદી તો કોણે અપાવી તે એ આપ સૌ જાણો છો, ત્યારે મારે વિશેષ કંઈ નથી કહેવું, પણ મારે અહીંથી એટલું કહેવું છે કે મહિલા કોંગ્રેસ અત્રેથી ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે એ કંગના રનૌત એના રાજીનામાની માગણી કરે છે. ભુજ નગરપાલિકાએ ચોમાસા પહેલા નાળાઓની સફાઈ કરી, ગટરની સફાઈ કરીને દાવો કર્યો કે વરસાદમાં પાણી ભરાશે નહીં, પરંતુ વરસાદ પહેલા ભુજમાં ગટરના પાણીના તળાવ ભરાઈ ગયા છે. કોમર્સ કોલેજ ચોકડીથી રઘુવંશી સુધીના માર્ગ પર ગટરની લાઇન પાથરવા માટે નગરપાલિકાએ આખો રોડ ખોદીને રાખ્યો છે, જેથી લોકોની અવર જવર પર છેલ્લા 3 મહિનાથી રોક આવી છે. વૈકલ્પિક રસ્તા માટે લોકો ગોગાટી હાઉસની બાજુમાં મેદાનમાંથી પ્રાથમિક શાળાની બાજુમાંથી પસાર થાય છે, પરંતુ ગોગાટી હાઉસની બાજુમાં ખુલ્લી જમીન પર ગટરના પાણી ભરાઈ જતા તળાવ સર્જાયું છે. ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. શાળામાંથી વિદ્યાર્થીઓને જવું હોય કે અન્ય સ્થાનિકોને અવરજવર કરવી હોય તો ગણેશનગરથી પેન્થર મોલ અથવા સંસ્કારનગરમાંથી બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકાના કહેવા પ્રમાણે રઘુવંશી ચોકડી પાસે રસ્તો બની રહ્યો છે, ત્યારે ગટરની લાઇન દબાઈ જતા અથવા ચોકઅપ થવાના કારણે ગંદુ પાણી અહીં ભરાયું છે. શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યા ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. ખાસ કરીને શાળાઓની આસપાસ ગટર ઉભરાવાની ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વધી છે. ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે હવે કાયમી ઉકેલની માંગ વધુ જોર પકડી રહી છે. થોડા સમય પહેલા ભુજ હાઈસ્કૂલ નજીક ગટર ઉભરાવાની ઘટના સામે આવી હતી. તાજેતરમાં ગણેશનગર સ્થિત ભુજની શાળા નંબર 14 ની બાજુમાં ગટરનું પાણી એટલી માત્રામાં ભરાઈ ગયું છે કે જાણે નાનું સરોવર બની ગયું હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે તેની બાજુમાં જ ગંદા પાણીના ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. શાળામાં પ્રવેશ માટે વૈકલ્પિક માર્ગ હોવાથી વિદ્યાર્થીઓ અવરજવર કરી રહ્યા છે, પરંતુ વર્ગખંડોની બાજુમાં ફેલાતી અસહ્ય દુર્ગંધથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભુજની અન્ય સરકારી પ્રાથમિક શાળાઓની આસપાસ પણ કચરાના ઢગલા અને ગંદકીની સમસ્યા યથાવત છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જવાની ફરિયાદો પણ વારંવાર સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે. લોકોની એવી પણ લાગણી જોવા મળી રહી છે કે ગટર સફાઈ માટેનો વિભાગ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવી શકતો નથી. ગટરની ફરિયાદ નોંધાવ્યા બાદ પણ યોગ્ય અને કાયમી સફાઈ થતી નથી. પરિણામે કેટલાક વિસ્તારોમાં લોકોને ખાનગી રીતે ગટર સાફ કરાવવી પડે છે. શહેરની જૂની ગટર લાઇનોનું વ્યાપક સર્વેક્ષણ કરીને જરૂરી સમારકામ અને સુધારણા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આબોડીના નગરપતિ અને નગરસેવકોની ટીમ કાર્યરત બન્યા બાદ શહેરના લોકોમાં વિકાસ અને સુવિધાઓ અંગે નવી આશા જાગી છે. સ્થાનિકોનું માનવું છે કે નગરપતિ અને નગરસેવકો પોતાની રીતે રસ લઈને કામગીરી કરી રહ્યા છે, પરંતુ વર્ષોથી જટિલ બનેલી મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને સમગ્ર વહીવટીતંત્રનો સક્રિય સહયોગ જરૂરી બન્યો છે. ભુજના લોકો આજે પણ કૃષ્ણાજી પુલનું કામ પૂર્ણ થવાની, સિટી બસ સેવા શરૂ થવાની તેમજ ગટર અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવવાની રાહ જોઈ રહ્યા છે. શહેરમાં ધીમે ધીમે પરિવર્તનના સંકેતો જોવા મળી રહ્યા હોવા છતાં ગટર, પીવાનું પાણી અને શહેરી સ્વચ્છતા જેવા મૂળભૂત પ્રશ્નોના અસરકારક ઉકેલ વિના લોકોની મુશ્કેલીઓ ઓછી થવાની શક્યતા ઓછી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કુમળા બાળકો જ્યાં ભણે છે તે ગણેશનગર શાળા, પ્રાથમિક શાળા ગટરના પાણીથી ભરાઈ જતા બાળકોને ભયાનક રોગચાળાની ભીતિ છે. શહેરમાં દૂષિત પાણી આવવા વિશે ભુજના નગરપતિ શીતલ શાહનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે તેમને સમગ્ર ભુજમાંથી હાલમાં ફરિયાદ મળી રહી છે, પરંતુ તેમાં મોટા ભાગે ગટરનું પાણી નહીં પરંતુ મેલું આવતું હોવાની ફરિયાદ મળી રહી છે. આવું પાણી આવવાનું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી ત્યાંથી આવતું નર્મદાનું અને સરદાર સરોવર ડેમનું પાણી પણ ક્યાંક રસ્તા વચ્ચે મેલું થઈ જાય છે, એટલે ઉપરથી જ આવું પાણી આવે છે. ક્યાં ગટર લાઇનનો પ્રશ્ન હશે ત્યાં ફરિયાદ મળતા અથવા તેમની સતત ભુજની નગરચર્યા દરમિયાન જાણ થતા તરત જ તેમના પ્રયત્નો કરવામાં આવે છે. સિટી બસ અને કૃષ્ણાજી પુલના પ્રશ્નો માટે પણ તેઓ સતત જાગૃત છે અને આ પ્રશ્નો પણ નિર્ણાયક તબક્કા તરફ જઈ રહ્યા છે.
પૂર્વ કચ્છના આદિપુરના રહેવાસી અને કાસ્ટ કલાહારીમાં નિપુણ કીર્તિકુમાર ગજ્જર પોતાની અનોખી લાકડાની નકશી કામયુક્ત કલાકૃતિઓ દ્વારા કલાપ્રેમીઓમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. તેઓ લાકડામાં વિવિધ પ્રકારની કલાત્મક કૃતિઓ તૈયાર કરી પોતાની સર્જનાત્મક પ્રતિભાનો પરિચય કરાવી રહ્યા છે. કીર્તિકુમાર ગજ્જરે તૈયાર કરેલી કલાકૃતિઓમાં પરંપરાગત કાસ્ટ કલા સાથે આધુનિક કલ્પના શક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. તેમણે પોતાની કલાની એક ઝલક લોકો સુધી પહોંચે તે હેતુથી વિડીયો પણ રજૂ કર્યો છે, જેને કલાપ્રેમીઓ તરફથી પ્રશંસા મળી રહી છે. ઘર, ઓફિસ, ફેક્ટરી, દુકાન અથવા અન્ય સ્થળોએ આકર્ષક લાકડાની કલાકૃતિઓ સ્થાપિત કરી શકાય તેવી કૃતિઓ તેઓ તૈયાર કરે છે. કળા એ માત્ર વ્યવસાય નથી, પરંતુ સર્જનશીલતાની અભિવ્યક્તિ છે. કચ્છની ધરતી પર અનેક કલાકારો પોતાની અનોખી પ્રતિભાથી આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. આવા જ એક પ્રતિભાશાળી કાસ્ટ કલાકાર છે કીર્તિકુમાર ગજ્જર, જેઓ લાકડાના સામાન્ય ટુકડાને પોતાની કારીગરીથી જીવંત અને આકર્ષક કલાકૃતિઓમાં પરિવર્તિત કરી દેવાની અનોખી આવડત ધરાવે છે. કીર્તિકુમાર ગજ્જર વર્ષોથી કાસ્ટ કલાના ક્ષેત્રે કાર્યરત છે. લાકડામાં બારીક નકશી કામ, પરંપરાગત ડિઝાઇન અને આધુનિક કલ્પના શક્તિનો સુમેળ તેમની દરેક કૃતિમાં સ્પષ્ટપણે જોવા મળે છે. તેમની કૃતિઓ માત્ર શણગાર પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ ઘર, ઓફિસ, દુકાન, ફેક્ટરી અને વિવિધ સંસ્થાઓની શોભામાં વધારો કરતી કલાત્મક ઓળખ બની રહે છે. તેઓ ગ્રાહકોની જરૂરિયાત અને પસંદગી મુજબ કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન તૈયાર કરે છે. ધાર્મિક કૃતિઓ, નેમપ્લેટ, દિવાલ શણગાર, લાકડાના શિલ્પો તેમજ અન્ય અનેક પ્રકારની કલાકૃતિઓ તેમની વિશેષતા છે. ગુણવત્તા, બારીકાઈ અને સમયસર કામ પૂર્ણ કરવાની તેમની કાર્યશૈલીના કારણે અનેક ગ્રાહકોનો વિશ્વાસ તેમણે જીત્યો છે. સ્થાનિક કળા અને હસ્તકલા પ્રત્યે રસ ધરાવતા લોકો માટે તેમની કૃતિઓ પ્રેરણારૂપ બની રહી છે. સ્થાનિક કળા અને કલાકારોને પ્રોત્સાહન આપવાથી માત્ર તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે છે એટલું જ નહીં, પરંતુ કચ્છની સમૃદ્ધ કાસ્ટ કલાની પરંપરા પણ વધુ સમૃદ્ધ બને છે. ભુજમાં નાગરિકો માટે નિઃશુલ્ક હેલ્થ એન્ડ વેલફેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ વિષ્ણુપ્રસાદ બારોટની 24મી પુણ્યતિથિ નિમિત્તે વિષ્ણુ ધર્મ સ્કૂલ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં આંખ અને દાંતની તપાસ, આધાર કાર્ડની નવી નોંધણી તેમજ અપડેશન અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી ધવલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. મેનેજિંગ ડિરેક્ટર હેતલબેન બારોટે શુભકામના પાઠવી હતી, જ્યારે આચાર્ય ગીતાબેન સોનીએ સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રિયા જોબનપુત્ર અને કોમલ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજ સેવાના હેતુથી યોજાયેલા આ કેમ્પને નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, સ્ટાફ તથા સ્વયંસેવકોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.